સુરતમાં માનવતાનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું હોય તેમ 76 વર્ષીય મનુભાઈ લાલજીભાઈ ડોબરિયાના બ્રેન્ડેડ બાદ તેમના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લઈને 3 જરૂરિયાતમંદોના જીવનમાં આશાનો નવો પ્રકાશ પ્રગટાવ્યો છે. સુરતમાં રહેતા 76 વર્ષીય મનુભાઈ લાલજીભાઈ ડોબરિયાના નિધન બાદ તેમના પરિવારે માનવતાનું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સંયુક્ત પ્રયાસોથી 33મું સફળ અંગદાન સંપન્ન થયું છે. મનુભાઈને એક હાથ અને બંને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે, જેના કારણે 3 જરૂરિયાતમંદ લોકોને નવજીવન અને નવી દ્રષ્ટિ મળશે. પરિવારજનોએ પોતાના વ્યક્તિગત દુઃખને પાછળ રાખી સમાજહિતમાં લીધેલો નિર્ણય સૌ માટે પ્રેરણારૂપ બન્યો છે. આ પ્રસંગે ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીએ દાતા પરિવારને વંદન કરતા જણાવ્યું હતું કે દુઃખની ઘડીમાં લેવેલા નિર્ણય માનવતાનું સર્વોચ્ચ સ્વરૂપ છે અને સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક છે. તો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનમાં વિપુલ તડાબી અંગદાન અંગે વધુ માહિતી આપી છે. મિત્રો, આજે વાત કરવી છે એક એવા અંગદાનની કે જે દર્દીની ઉંમર 76 વર્ષીય હતી. 76 વર્ષીય મનુભાઈ લાલજીભાઈ ડોબરિયા, જેઓ મૂળ ધારગણીના વતની અને સુરતમાં હાલ લંબે હનુમાન રોડ ખાતે રહેતા હતા. તેઓને ગતરોજ સવારે 8 વાગે અચાનક ઘરે બેભાન થઈ જતા પીપી માણિયા હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને આજરોજ તેઓને બ્રેન્ડેડ જાહેર કરતા તેઓનું અંગદાન થયું હતું. આ અંગદાન માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબનો અમારા ફાઉન્ડર PM ગોંડલિયા પર ફોન આવ્યો હતો કે એક પેશન્ટ પીપી માણિયામાં છે, આપ આવો અને પરિવારજનોને મળીએ. અમે લક્ષ્મણભાઈ શાણી થકી પરિવારજનોને મળ્યા હતા અને આ વિચારને તેઓએ વધાવી લીધો હતો. આ અંગદાનના કાર્યને વેગવંતુ બનાવવા આજરોજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા જાતે ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારને સાંત્વના પણ પાઠવી હતી. સાથે આવા સાહસિક નિર્ણય બદલ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. તો જીવનદીપ ઓર્ગન ડોનેશનના વિપુલભાઈ તડાબિયા દ્વારા વધુમાં જણાવ્યું હતું કે પીપી માણી હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સંકલનથી સમગ્ર અંગદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થવા પામી છે.